હાલ બાળકોને મોબાઈલ દેતા વાલીઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં બાળકોનો સ્ક્રીન ટાઈમ સતત વધતો જાય છે અને તે અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે। ત્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બાળકોના મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। કર્ણાટકમાં 16 વર્ષથી નીચેના બાળકોનો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રતિબંધ થઈ જશે। આંધ્રપ્રદેશના 13 વર્ષથી નીચેના વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મુકાયો છે। બંને રાજ્યોમાં ટૂંક સમયમાં નવો નિયમ લાગુ પડશે અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યમાં 17મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો। એ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજી અને શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી હતી। તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં AI બેઝડ લર્નિંગ સિસ્ટમ હેઠળ 8મા ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવાશે। IIT ધારવાડ સાથે મળીને સરકારે પર્સનલાઇઝ્ડ ડિજિટલ ટ્યુરિંગ સિસ્ટમ વિકસાવી છે અને તેના ભાગરૂપે રાજ્યના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ પૂરું પાડવામાં આવશે। ખાસ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની ચાલતી લર્નિંગ મેથડનો ઉપયોગ વ્યાપક રીતે થશે। આ માટે શરૂઆતમાં 5 કરોડ રૂપિયાનો ખર્ચ થશે। બેંગલુરુમાં વિશ્વેશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને IIT તર્જ પર ડેવલપ કરવા માટે તેમણે 500 કરોડ રૂપિયાની ફંડની જાહેરાત કરી હતી। એમાંથી પહેલા જ વર્ષે 100 કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવામાં આવશે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।